હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો કેમ છો બધાય? આશા રાખું છું કે બધાય મજામાં જ હશો। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ કિસાન ઓઇલ મિલ જુવાનપુર, અને જે મિલ છે મિલની અંદર હવે સાપ નીકળ્યો છે। આપણે ભાઈ જોડે વાત કરીએ અને એનું પૂરું નામ પૂછીએ। પહેલા તો તમારું પૂરું નામ બતાવો। મારું નામ છે પરસોત્તમ રત્નાભાઈ અડિયલ, અને આ ઓફિસની અંદર સાપ આવેલો એની પહેલા એક દી આવ્યો હતો પણ નીકળી ગયો હતો, પાછો આજે આવ્યો એટલે મેં તમને આપણે ફોન ગામનું કર્યો। નામ? મારું ગામ છે જુવાનપુર, હા, એટલે મેં પછી આજે બીજી વખત દેવો એટલે તમને ફોન કર્યો કે રેસ્ક્યુ કરી જાવ તો હા। આપણે ડર ના અને રહીએ। સાપ છે આપણે કેટલોક દિવસથી અહીં દેખાય છે ને આ શું પ્રોબ્લેમ છે? આમ સ્પેશિયલી નડતર ક્યારે નથી થયું, પણ આમ ઘણી વખત દેખાણો એમ બે ત્રણ વખત। એટલે કેટલાક સમય છે તમને સાપ દેખાય છે? હા, હમણાં તો છેલ્લા 1 મહિનાથી આ બે વાર દેખાણો, બાકી 1-2 વર્ષ પહેલા એકાદ વાર હતો પછી। એટલે દરરોજ તમારા અહીંયા જે ઓફિસ ને આજુબાજુ અંદર કામ કરતા હોય આવી જાય છે, હા, એટલા માટેનો ડર હા, લાગે એટલે ડર લાગે એમ। પાછો ઘણી વારંવાર આવે એટલે આપણે એમ થાય કે હા। રેસ્ક્યુ થઈને દૂર ગયો જાય તો છે। તો મિત્રો આપણે અંદર જઈ અને જોઈએ કે કયો સાપ છે ને પછી એનું રેસ્ક્યુ કરીએ। તો ચાલો। તો મિત્રો જો કે કઈક આ રીતે ઓફિસ ને એવું છે, રૂમ છે, અને અત્યારે તો સાપ અહીંયા જ છે, પણ આની પેલા ઘણી વખત એવું બની ગયેલ છે કે આની પેલા એવું બની ગયેલું હતું કે વારંવાર આ સાપ છે આમાં કામ કરતા હોય તો આમાં અડાવરો ક્યાંય પણ આવી જાય છે, અને એવી રીતે સાપથી એ પ્રોબ્લેમ છે। અને આજે તો સાપ છે એ અહીંયા જે ઓફિસ છે ને ખૂણો છે, ખૂણામાં થોડુંક સામાન ને એવું પડ્યું છે ને એમાં ગળી ગયો છે। આપણે જોયો નથી કે કયો સાપ છે, પણ જોઈએ અને પછી એનું રેસ્ક્યુ કરીએ। ચલો। જો મિત્રો કે કઈક વજનદાર આવી રીતે આ સામાન પડ્યું છે, હવે આપણે એને એક એક કરી અને હટાવીએ અને પછી કયો સાપ છે એ જોઈએ અને તમને બી બતાવીએ અને પછી એની આપણે માહિતી આપશું। મિત્રો સાપ છે આવી જગ્યા ઉપર ક્યારે આવતો હોય કે આપણે જોઈએ કે તમે પણ જોઈ શકો છો કે આવી રીતે આ કઈક ઉંદર ને છે એવું એનું કદાચ અહીંયા રેણાક હોય કે એનો ડૂચો ને એવું પડ્યું છે સામાન ને। જો આ રીતે કઈક આ કાગળિયા ને આપણે જે કોથરો નાવે છે એના સોટલા ને એવું પડ્યું છે। જો કે કદાચ અહીંયા ઉંદર નું રેણાક કે કઈ પણ બચ્ચાને જલમ આપેલ કે એવું હોય તો એના શિકારની તલાશમાં કે એના શિકાર માટે કાયમ આવી જગ્યા ઉપર આવતો હોય છે। આપણે બધું ઉખેરીએ ને જોઈએ કે એની અંદર હકીકત શું છે ને સાપ છે એ અહીંયા શા માટે આવ્યો છે। દોસ્તો તમને સાપ દેખાતો હશે કે જો કે કોબરા સાપ છે, જો હાલમાં તમને દેખાતો જ હશે। દોસ્તો સાપ છે અને જ્યારે આવી રીતે કઈક સપોર્ટ મળતો હોય અને ત્યારે જે ઉપર પણ આમ ચડી શકતો હોય છે। જો કે કોઈ પણ સાપ હોય અને સપોર્ટ વગર દિવાલમાં કે ઊંચો ચડી શકતો નથી, એના કદ પ્રમાણે એની લંબાઈ પ્રમાણે એ આમ ઊંચો પણ ચડી શકે છે। જો એને જ્યાં સુધી સપોર્ટ મળે ત્યાં સુધી ઊંચો જઈ શકે, ત્યારબાદ એ ઉપર ન જઈ શકે। હકીકત તો મિત્રો અહીંયા જે સામાન્ય આવી રીતે ડૂચો છે, અહીંયા ઉંદર ને એનું રેણાક કે એવું હશે ગમે એના માટે સાપ એની સુગંધથી એની ગંધથી એને શિકાર માટે આવેલો હોય। 3 થી 4 ફૂટનો સાપ છે અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ છે। જો ચાલો આપણે એને સહી સલામત બેણીની અંદર પૂરી દઈશું। જો મિત્રો હાલમાં સાપ છે એની ઉંદર કે ગમે ઉંદરના બચ્ચા કે એવું ખાધેલું છે, એટલે એનું પેટ છે એ થોડું ઘણું અહીંયા ઉપસેલું છે,
એટલે એની શિકારના તલાશમાં આવ્યો હોય અને ઉંદર કે ડેટકા કે એવું કંઈ પણ હોય તો એને ખાઈ ગયો હોય કે એનો શિકાર કરી લીધો હોય ત્યાં એનું ભોજન છે એ કરી અને પછી એકને એક જગ્યા ઉપર એને પચાવવા માટે સ્થિર બેઠો હોય અને પછી ત્યાંથી જતો નથી. અને આ સાપ તો એવું છે કે વારંવાર અહીંયા કાયમી માટે દેખાડો દેતો અને વારંવાર અહીંયા આવી જતો, એટલા માટે આપણે રેસ્ક્યુ કરાવ્યું છે. જો કે મિત્રો આજે હાલમાં છે એને ઉંદરના બચ્ચા કે એવું કાંઈ પણ એને શિકાર કરેલું છે એટલે એનું પેટાળ છે એ થોડુંક ઉપસી ગયેલ અને જાડું છે એ દેખાય છે. ઉંદરના નાના નાના બચ્ચાને એવું હોય છે એ એને ખાધેલું લાગે છે. ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે. હવે આના આપણે ખુલ્લા પર્યાવરણની અંદર આઝાદ કરી દઈશું. જ્યાં જંગલ વિસ્તાર હોય, આજુબાજુ 2-3 કિલોમીટર સુધી રહેણાંક કે વાડી વિસ્તાર ના હોય એવી જગ્યાને આપણે પાણીવાળો અને વ્યવસ્થિત જંગલ એરિયો હોય ને એને રિલીઝ કરી દઈશું. અમને વારંવાર અહીંયા ડર લાગતો અને તમે રેસ્ક્યુ કરી ગયા વારંવાર આવી જતો તો અમને બહુ ડર લાગતો અને તમે આ રેસ્ક્યુનું કામ કરો બહુ સારું છે, જેથી કરીને માણસોને કોઈને પોતાની ચિંતાઓ હોય એ દૂર થાય અને એનો જીવ પણ સહી સલામત જળવાઈ રહે એમ. કેમ કે બાકી તો આપણે અહીંયા હેરાન કરીએ તો કાંઈ મતલબ નહીં. તો તમે એને સારી જગ્યાએ પાછા છોડી દો તો એનો જીવ બચી જાય અને આપણે માણસને ડરમાંથી મુક્ત થઈ જાય. ચાલો થેન્ક યુ, આભાર. થેન્ક યુ. સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે અને સહી સલામત જંગલ વિસ્તારની અંદર આઝાદ કરી દઈશું. જ્યાં 3-4 કિલોમીટર સુધી રહેણાંક કે વાડી વિસ્તાર ન હોય એવી જગ્યા ઉપર એને પર્યાવરણમાં આઝાદ કરી દઈશું. ધન્યવાદ, આભાર.